મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે રિવ્યુ કરવાના છીએ કર્લોન કંપનીના વન ઓફ ધ સક્સેસફુલ ગાદલાનો। મિત્રો આ ફોમનું ગાદલું છે અને ગાદલાનું નામ છે ડાયમંડ। અહીં આપણે ગાદલું રાખેલું છે। સૌથી પહેલા તમે ગાદલું જુઓ કયા પ્રકારનું છે આખું। મિત્રો આનો સૌથી પહેલા આપણે ફીલ જોઈએ કે ફીલ કેવો છે ગાદલાનો। મીડિયમ સોફ્ટ ગાદલું છે, બહુ પોચું પણ નથી અને બહુ કડકય નથી, એ ટાઈપનું ગાદલું છે। નોર્મલી મિત્રો જોઈએ ને તો આ ગાદલું બધા એજ ગ્રુપને ને બધા વેઇટ ગ્રુપને સેટ થાય, એટલે કે માસ્ટર રૂમ હોય, ચાઇલ્ડ રૂમ હોય કે પેરેન્ટ્સ રૂમ હોય, બધા રૂમમાં ચાલે એ ટાઈપનું ગાદલું છે। હવે ગાદલામાં સૌથી ઉપર મિત્રો જે આ ફેબ્રિક તમને દેખાય છે, આ પ્રીમિયમ નીટેડ ફેબ્રિક આપેલું છે। આ બ્રીધેબલ હોય છે, જો આ ટાઈપનું માઇનોર સ્ટ્રેચેબલ પણ છે અને બ્રીધેબલ હોય, જેને કારણે ગરમીનો ઇસ્યુ ન આવે। અને આ સ્ટિચિંગની અંદર જ્યાં તમને સિલાઈ દેખાય છે, સિલાઈની અંદર જે આમાં ફોમ યુઝ કરેલું છે એ સોફ્ટ ફોમ હોય છે અને ઓપન સેલ વાળું હોય, જેને કારણે ગરમીનો ઇસ્યુ ન આવે। તો ગાદલામાં સૌથી ઉપર નીટેડ ફેબ્રિક અને ફોમનું ક્વિલ્ટ આપેલું છે। સાઈડમાં આ ટાઈપની બોર્ડર છે, જુઓ આમાં પણ ફોમ ક્વિલ્ટ આપેલું છે। અને ગાદલામાં બેઝ જોઈએ આપણે તો સૌથી નીચે એન્ટી સ્કીડ સરફેસ આપેલી છે। એન્ટી સ્કીડ એટલે જો આ ટાઈપની હોય, એક જગ્યાએ ગાદલું આપણે રાખી દઈએ તો ઇઝીલી મૂવ ન કરે। હવે મેઇન પાર્ટ કે ગાદલાની અંદર શું છે, તો મિત્રો આની અંદર HR ફોમ આપેલું છે। HR ફોમ એટલે હાઈ રેઝિલિયન્સ ફોમ જેને કહેવાય। સામાન્ય રીતના કન્ફ્યુઝન હોય છે HD ફોમ અને HR ફોમમાં। HD એટલે હાઈ ડેન્સિટી ફોમ કહેવાતું હોય છે, ઘણીવાર હાર્ડ ફોમને પણ HD ફોમ કહેતા હોય છે, પરંતુ HR એટલે હાઈ રેઝિલિયન્સ, જેની અંદર બાઉન્સ રેઝિલિયન્સ પાવર વધારે હોય નોર્મલ PU ફોમની કમ્પેરિઝનમાં। તો આની અંદર હાઈ રેઝિલિયન્સ મિત્રો ફોમ આપેલું છે। હાઈ રેઝિલિયન્સનું હું તમને એક સેમ્પલ બતાવું। આ ગાદલું તો આપણે ખોલી નહીં શકીએ, પરંતુ હું તમને એક HR ફોમનું સેમ્પલ બતાવું કે કયા પ્રકારનું હોય છે। મિત્રો આ છે HR ફોમનું સેમ્પલ, જુઓ આ પ્રકારનું HR ફોમ હોય છે। જમ્પ જુઓ આનો, અહીંયા રાખીને તમને હું બતાવું। આ રીતના આપણે પુશ કરીએ ને એટલે પાછું જે એના ઓરિજિનલ શેપમાં આવવાની જે ડ્યુરેશન છે ને એ બહુ ફાસ્ટ હોય, જુઓ। એટલે મિત્રો આ ટાઈપનું HR ફોમ કર્લોનના ડાયમંડ ગાદલામાં યુઝ કરેલું છે, જેને કારણે માઇનોર બાઉન્સ બેક પણ મળે અને લક્ઝરિયસ ફીલ પણ મળે। હવે મિત્રો ગાદલામાં સૂઈને ચેક કરીએ। ગાદલાનું મિત્રો જે ફીલ છે ને મીડિયમ સોફ્ટ છે, બહુ પોચું નહીં બહુ કડક નહીં, મેં જે તમને શરૂઆતમાં કીધું એ રીતનું। જે આપણે ટ્રેડિશનલ ગાદલું કહી શકાય ને અથવા ટ્રેડિશનલ ફીલ કહી શકાય ને એ ટાઈપનો ફીલ છે। તમને ગાદલાની અંદર કન્ફ્યુઝન હોય ને કે કયું ગાદલું લેવું અને કયું ગાદલું ન લેવું, તો આ ગાદલું તમારે ચાલશે, કારણ કે આનો ફીલ છે ઓલમોસ્ટ બધાને સેટ થાય એ ટાઈપનો ફીલ છે। અને તમે સાઈડ સ્લીપર હોય, ઊંધા ચીતા કે મિક્સ સ્લીપર હોય, ગમે એ રીતના તમે સૂતા હોય, આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેશે મિત્રો। પ્રોપર ફીલ છે ગાદલાનો। સામાન્ય રીતના આ ગાદલામાં નીચે એન્ટી સ્કીડ સરફેસ છે, અધરવાઇઝ આ ગાદલાને ઊંધું કરીને પણ તમે યુઝ કરી શકો। બંને બાજુ ફીલમાં કોઈ ચેન્જ નથી રહેવાનો, કારણ કે સિંગલ બ્લોકનું આખું ફોમ છે, સિંગલ બ્લોક HR ફોમ અંદર આપેલો છે। તો ગાદલાના ફીલને જોતા આ ગાદલું દરેક રૂમની અંદર તમે યુઝ કરી શકશો। તમારો વજન જો ઓવરવેઇટ પર્સન તમે હોય ને, 80-90 કિલોથી વધારે તમારો વજન હોય, તો હું તમને ઓછું રેકમેન્ડ કરીશ, કારણ કે થોડુંક સોફ્ટ લાગશે વધારે તમને। અધરવાઇઝ તમારો વજન 80 કિલો અથવા એનાથી ઓછો હોય તો આ ગાદલું તમારા માટે બેસ્ટ રહેવાનું છે અને દરેક રૂમમાં તમે યુઝ કરી શકો એ ટાઈપનું ગાદલું છે। બહુ પોચું નહીં બહુ કડક નહીં, એટલે બધાને ચાલે। આ ગાદલું મિત્રો 5 ઇંચ અને 6 ઇંચની જાડાઈમાં અવેલેબલ હોય છે। આની જે થિકનેસ છે 5 ઇંચ 6 ઇંચમાં મળે છે। કિંમત જોઈએ ને 6 બાય 5 ફૂટની સાઇઝની અંદર 5 ઇંચ જાડા ગાદલાની તો 17,500 રૂપિયાની આસપાસ આની MRP છે। અને 6 ઇંચમાં 6 બાય 5 ફૂટની કિંમત જોઈએ તો નિયર અબાઉટ 20,700 રૂપિયાની આસપાસ આની MRP છે। જ્યારે ગાદલું લેવા જાવ ત્યારે આમાં કોઈને કોઈ ડિસ્કાઉન્ટ ઓફર ચાલતી હોય તો વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે। અને કંપની આ ગાદલાની અંદર 5 વર્ષની વોરંટી આપે છે, તો 5 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ રહેવાનું છે।